જો તૈયારી થઈ ગઈ છે, મંડપ બંધાઈ ગયો છે, હજી થોડુંક બાકી છે. અને આ આવ્યો તારો દોસ્તાર કાઉ, અને ખુડસિયું, ગાદલા, તકિયા આ બધું આવી ગયું છે. અને ક્યાં ગયા મેડમ, શું કરે છે એ જો. આ શું શેની તૈયારી ચાલે છે? આ વાળમાં કલર કરવાનો. લે, વાળમાં કલર કરવો પડે? તમ કરી આવ્યા એટલે મેં ક્યાં કર્યો છે? મારા તો નેચરલ છે. હા હા હા, મને ખબર નેચરલ. મારા નેચરલ વાળ છે. જો આ વાળમાં કલર કરવાની તૈયારી, બ્યુટી પાર્લરની તૈયારી ચાલુ થઈ ગઈ છે. આને બ્યુટી પાર્લર ચાલુ કર્યું છે. આ એની બધી આટલી બધી પણ તૈયારી આવી તો લગ્નમાં નહોતી તૈયાર થઈ ગામના. જો એને ડાય નથી તો ગાંડી છે. ઠીક, ગાંડી. અને જો ફેશિયલ બેશિયલ એ મારી આવી છે. આટલી બધી તૈયારી લાય કરી દઉં? નહીં, બસ આભાર, આપનો આભાર. જો મિત્રો, કલર કામ ચાલુ થઈ ગયો છે ઘરને. કલર કામ અને મંડપ બંધાઈ ગયો છે. એટલે આજના વિડીયોમાં હું તમને કહીશ કે શેની બધી તૈયારી ચાલે છે, છેલ્લે કહેશું. અને મહેમાન આવે, બહુ મોટા મહેમાન આવે છે, પણ એમાંથી 2 જણા આવતા નથી. બોલો, જેને આમંત્રણ આપ્યું છે ને 2 વ્યક્તિ, એ આવતા નથી. એ હું તમને કહું કોણ નથી આવતું. તો મિત્રો કન્ટિન્યુ રાખજો, સ્કીપ કરતા નહીં. અને જેને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હવે આપણે આમ ઓલું હું કલર કામ કરી લઈને માથામાં, પછી આપણે પૂછી કે હું હજી કરવાની છે. બેન તો શું કરે છે હવે? નાસ્તા પાણી? ઠીક. અને તારા મમ્મી શું કરે છે? આ તે થઈ ગયું તારે માથામાં? વાહ, રૂપાળી થઈ ગયો એટલી વારમાં તો. જો તાર મમ્મી ફેશિયલ બેશિયલ મારી આવી છે. હા, હવે શું છે પછીની તૈયારી? હા, તો બધું કાઢો પછી નિરાતે. જો ભાણાભાઈ આવી ગયા. ભાણાભાઈ આવી ગયા ને? તો તાર મમ્મી નથી આવ્યા એમ ને? જો એની મમ્મી નથી આવ્યા, ભાણાભાઈ પહોંચી ગયા છે. છોકરાઓની પરીક્ષા છે એટલે મેં તમને કીધું હતું ને કે 2 જણા નથી આવવાના. એક તો એના મમ્મી ને એની માસી, એટલે 2 બહેનું નથી આવવાની. આ શું કાઢ્યું તે હવે? ભગવાનની વસ્તુ. જો હજી કરીને કેટલું કાઢશે. તાસ, પછી માતાજીની સુંદડી. તો ઠીક. વાટકા. જો અહીંયા નાનીજી બેઠા છે. 10 વાટકા. પણ આ બધી હેની તૈયારી હવે તો કે શેનો હવન છે? નવચંડી યજ્ઞ છે એટલે આ બધી તૈયારી ચાલે છે. એમ નહીં, આમ એક આયરા કાઢી લે. ના, હું તને શીખવાડું. 10 ચમચી એટલે આ પૂજામાં લેવા. કોરી વસ્તુ, હાવ ફ્રેશ.
શરૂઆત ભગવાનથી જ થાય. હા, શરૂઆત ભગવાનથી થાય. કરે આ લિસ્ટ ગોરબાપે લખી દીધું હોય ને, શું છે લિસ્ટમાં? થાળી, વાટકા, ચમચી, લોટા, ડોલ આવી ગયું. એટલે મોટા ભાગનું આવી ગયું છે. ગોરબા દીવો એક ઈ આવી ગયો. હા, હવે બીજું બસ બીજું કાંઈ નહીં. ગાયનું છાણ, ગૌમૂત્ર એ આવી ગયું. પંચામૃત એ સવાર બને, અત્યારે ન બને. એવું છે. દૂધ તેમાં દહીં મેળવવાનું હોય ને. ઠીક. જોવું છે આવું ગોરબાપે લખી દીધું. બીજું બધું ગોરબાપા લઈને આવશે. એમ હા, ઈ સારું લે. બધું થઈ ગયું. હાલો અને બેન અલગ અલગ ફોટો પાડી જો આ દીવો ને ત્રાસ કોઈ નહીં ખા. ધોઈને કમ્પ્લીટ કરી નાખ્યા. બરાબર ને? હવે કાંઈ નથી રહેતું ને? સારું. હાલો અને બેન અલગ અલગ ફોટો પાડી જો આ દીવો ને ત્રાસ કોઈ નહીં ખા. ધોઈને કમ્પ્લીટ કરી નાખ્યા. બરાબર ને? હવે કાંઈ નથી રહેતું ને? સારું. હાલો હવે આ હાડિયું ને બહુ તૈયારી તારી આવેલી હો, પણ આખો દી તૈયારી જ આવેલી. તૈયારી તો હાલે ને. ચૂડલા ને બુડલા ને. કેવો લાગે ઈ જોઉં છું. કેવો લાગે છે? કારણ એ તો કોટર કાપી નાખવાનું હોય મારે ક્રોપ કરીને ખાલી જો. વાસણ પૂરતું જ મૂકવાનું. બેહી ગયા શેઠાણી જેમ. શેઠાણી આ કાલ પહેરવાની છે ને, તૈયારી કરો છો. કેવી લાગે? હા, સારું. આ મારી સાડી. હા, મેચિંગ થઈ ગયું. થઈ ગયું મેચિંગ. હાલો. હા, થઈ ગયું. એટલે આ હું ચાલુ કર્યું. આપણે મનસલા દેતા હતા પાર્લરમાં જઈ આવી ને ઓલું કરી આવી. પાર્લરમાં તો નથી ગયા, ઘરે ધૈડી લીધું ને. હું ઢળી લીધું. જોજો હો, કાળા ન થઈ જાવ. ચામડી ન નીકળી જાય એટલું ન ઢહળતા. હમ. ઓહો, કઈ હાથ કરશે, કઈ હાથ કરશે. હમ. એ હળવા હાથે ને ગોળ ગોળ રાઉન્ડ માં હોય. હા, મને સલાહ દેતા હતા ને કોઈ આવું કરે છે. એનું કાંઈ નહીં, આપણે કરીને એને બધું દેખાય. જો નહીં મંડાઈ પડ્યા છે. તો જોયું ને મિત્રો, ફૂલ જોશથી તૈયારી થાય છે અને ભાણાભાઈ પણ આવી ગયા છે. બરાબર. અને કાવુબેનને પણ તૈયારી થઈ ગઈ છે. એ તો બહાર રમી નહીં વહી આવી. તો મિત્રો હવે જો આગળ હજી આપણે બાર મંડપ થોડુંક બાકી છે, એ કરવાનું છે ને હજી એની રાહ છે. અને પાછી આજે હનુમાન જયંતી છે. જો ગલુડિયાઓને બિસ્કીટું નાખી આવ્યા હતા. વેરી ગુડ. ચાલો બસ હવે સારા કર્મ કરો, સારા કામ કરો. હા, તને દેશું 10 રૂપિયા ને 5 રૂપિયા. હા, હું બગા ખાઈ છે. લ્યો, નીંદર આવે ને થાકી ગઈ. હનુમાન જયંતી પ્રસાદી લીધી, કામ કરીને થાકી ગયા. હજી રસોઈ બનાવવાની. અડધા ગયા હોય ને અડધા ન ગયા હોય ને. ભાવનગરમાં વરસાદ પડ્યો, ખબર છે તને? બરાબર ને? ભાવનગરમાં વરસાદ પડ્યો ધોધમાં. એટલે ઠંડો પવન છે ને. આપણે ભાણાભાઈ વાતું ચીતું કરી છે. ભાણાભાઈ હું હાલે ગોંડલમાં? ઓ વાંધો નહીં. મોજે દરિયા અમારે ધારા નહીં, રોજ મોજે દરિયા છે. બેસી જાય હમણાં 8 વાગશે એટલે અગાસી ધાબળા નાખી દે. તો હજી તૈયારી બાકી છે. આની તૈયારી ખૂટી નહીં હો. પણ એટલે આખો દી તો મેં તો કર્યું. આ ક્યારનો વિડીયો તો ઉતારું છું. હું વાતું ના વડા. દાદાજી શું કરે છે? ઠીક, દીવાબત્તી. તો જો મિત્રો, આવી બધી તૈયારી થઈ છે. અને નવચંડી યજ્ઞનો આપણે આવતીકાલે
નવચંડી યજ્ઞ રાખેલ છે. તો મિત્રો હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ અને હજી કાલના વ્લોગમાં વધુ મજા આવશે, એટલે સ્કીપ કરતા નહીં. આવતીકાલે ખાસ જોજો. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ.